રાજ્યમાં ઉનાળા દરમિયાન પીવાના પાણીની નહીં સર્જાય કોઈ પણ પ્રકારની સમસ્યા, આ દાવો કર્યો છે પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ। સરકારે પીવાના પાણીની માટે વ્યવસ્થા ગોઠવી હોવાનો કુંવરજી બાવળિયાએ દાવો કર્યો છે। રાજ્યમાં મોટાભાગના ડેમોમાં 50% જેટલું પાણી એવરેજ છે। પાણી વિતરણ બંધ હશે ત્યારે પણ વૈકલ્પિક વ્યવસ્થા કરાય છે। જો ડેમ ખાલી છે તેમાંથી કાપ કાઢવાની સૂચના 2 દિવસમાં અપાશે। જે ખેડૂતોને કાપ લઈ જવા માંગતા હોય તે સ્વખર્ચે જઈ શકે છે। સુજલામ સુફલામ અભિયાન કેચ ધ રેનની વ્યવસ્થા કરાશે। જ્યાં જ્યાં જે ડેમમાં પાણી છે ત્યાં પીવાના પાણીની યોજનાઓ જ્યાં બની છે એ ડેમમાં પીવાના પાણી માટે રિઝર્વેશન રાખ્યા પછી જ સિંચાઈનું પાણી આપવું એવો એક નિર્ણય થયો છે। જે જગ્યાએ આપણને કેનાલો મારફતે અથવા ડેમ મારફતે પાણી સૌની યોજના ડેમમાં નાખીને પછી આપવાનું, એટલે દાખલા તરીકે રાજકોટની અંદર તો રાજકોટના આપણે બંને ડેમોમાં આજી ડેમ અને નેરી એકમાં આપણે 90 થી 95% સુધી આજે 95% પાણી ભર્યું છે। સૌની યોજનાથી બંને ડેમો પૂરેપૂરા ભરી લીધા છે। થોડી કેનાલો જે ભયજનક છે એ રિપેરિંગ માટે નિગમ તરફથી મુકાવાની છે। એમાં જે સમય પાણી બંધ રાખવાના છીએ એની વૈકલ્પિક વ્યવસ્થા પીવાના પાણી માટે રાજકોટ શહેર માટે કરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પીવાનું પાણી ઉપાડવાના છીએ એવી જગ્યાઓ બધી અમે એટલો ભાગ કેનાલોનો કાં તો સ્ટોર રાખવાના છીએ પાણીનો અથવા તો એની વૈકલ્પિક વ્યવસ્થા કરી લીધી છે।